હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે જો આપણે આવી છીએ ભોળાનાથનું દર્શન કરવા, એ પણ મંદિરે નહીં, શમશાને. આવી કંઈક કરી છે પાણીની વ્યવસ્થા. સફાઈ પણ થઈ ગઈ છે, તો મહાદેવને પણ નવડાવી નાખી આપણે, કારણ કે જો ઝાડા મોટી ગયું છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે સફાઈ કરી નાખી મહાદેવને મસ્ત મળે, જળ અભિષેક કરી નાખી. આવું આજે પણ શ્રાવણનો સોમવાર છે, એમાં બધું આવે. હવે આપણે મહાદેવને સરસ મજાનો જળ અભિષેક કરી નાખી. દિવસ શ્રાવણ મહિનો આવતો હોય એને આપણે શમશાન મંદિરમાં નથી, આપણે શમશાનમાં આવેલા છીએ દર્શન કરવા મહાદેવ. જો આજે શ્રાવણ મહિનો છે અને એ પણ રક્ષાબંધન છે, તો તમે જોઈ શકો છો મહાદેવને આપણે સરસ મજાના સ્નાન કરાવી નાખીએ છીએ. જળ અભિષેક કરવાનો છે, કારણ કે આપણે શમશાનમાં છીએ, મંદિરમાં નથી. તો અહીંયા બધી વસ્તુ હાજર હોય નહીં, પરંતુ જુઓ તમે જે વસ્તુ છે એનાથી આપણે મહાદેવને સરસ મજાના નવડાવી નાખીએ. અને બાજુમાં જ સરસ મજાનું નેરું છે, પરંતુ આપણે એમાંથી નથી લાવતા પાણી આપણે અહીંથી લાવી છીએ, મોટર ચાલુ કરી છે એમાંથી. તો જો યુટ્યુબ ફેમિલી તરફ ફરી વાર આપણે મસ્ત મજાના મહાદેવને જળ અભિષેક કરી નાખવી, મસ્ત નવડાવી છીએ આપણે. જો સરસ મજાના. એમાં આજે શ્રાવણનો સોમવાર, ત્રીજો સોમવાર કહેવાય ભાઈ. રાજુભાઈ નવરાવે છો. હેડવા મીઠું પાણી. સરસ મજાનું બધું સાફ કરી નાખ્યું છે. હવે ખાલી એટલામાં ફરતે ફરતે પાણી નાખવાનું બાકી છે, અને બધી આ વસ્તુ આપણે તૈયાર છે, તમે જોઈ શકો છો. તો બીલી પત્રક છે, ફૂલ છે, અગરબત્તી છે, દીવા છે, બાકસ બધું કમ્પ્લીટ છે, અને વાઇટ પણ છે, હેડફોન છે ભાઈ આપણે. તો રાજુભાઈ કરે છે અત્યારે મસ્ત મજાનું દાંતર, અને આપણે મહાદેવને સ્નાન કરાવવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાની મૂર્તિ છે અત્યારે, અને એ પણ આપણે શમશાનની અંદર આવેલા છીએ ભાઈ. જોઈ શકો છો આ શમશાન છે. ફેમિલી જો અત્યારે સરસ મજાનું બધું સાફ થઈ ગયું છે, અને હવે આવી છે અમે સ્નાન કરવા. નાઈન પછી બધું કરાય. જો આજે અમે રનિંગ કરવા ગયેલા હતા, રનિંગ કરીને સીધા આવ્યા છે મહાદેવે. તો હાલો હવે અમે સ્નાન કરી લઈએ, નાહી લઈએ, મતલબ નાહવાનું બાકી છે બધાને. અને નાહ્યા સિવાય તો આપણે મહાદેવને કાંઈ ચડાવાય નહીં, દીવાબત્તી કરાય નહીં, પેલા નાહી નાખીએ. મસ્ત મજાનું બીલી પત્રકને હું ચડાવી દીધું છે, અને હવે અમારા બે પરમ મિત્રો સરસ મજાના દીવા કરી રહ્યા છે, તમે જોઈ શકો. સરસ મજાનું લુક થઈ ગયું છે ભોળાનાથનું, મસ્ત. મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી